સુપ્રીમે એનટીએનો ઉધડો લીધો. નીટમાં ફ્રોડ કરી કોઈ ડોક્ટર બની જશે તો સમાજમાં મોટું જોખમ ઊભું થશે. સ્કૂલ વર્દી વાહનોને પરમિટ માટે સરકાર મુદત ન આપવા મક્કમ. સ્કૂલ વાહનોની હડતાળ યથાવત. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાન ફોન કર્યો. સાબરમતી જેલમાં તપાસ શરૂ. સાબરમતી જેલમાંથી ફોન નથી થયો પણ તપાસ કરીશું. ડીવાયએસપી. મહારાજના રિલીઝ સામેનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો. ફિલ્મ રિલીઝ કરવા મંજૂરી અપાશે તો હિંસા ભડકશે. સાંસદોનું ચાલતું નથી. વારંવાર રજૂઆતો છતાં રાજકોટને પૂરતી ટ્રેન સુવિધા ન મળી. દ્વારકાના દરિયામાં સ્નાન કરી રહેલા સહેલાણીઓને પોલીસે બહાર કાઢ્યા. દર વર્ષે ચોમાસામાં થતી જાનહાનિ અટકાવવા તંત્ર સતર્ક બન્યું. એક નાની ગડબડ એનડીએ સરકારને ગમે ત્યારે ધ્વસ્ત કરી શકે છે. રાહુલ ગાંધી. એનડીએના કેટલાક નેતા અમારા સંપર્કમાં. કોંગ્રેસ સાંસદનો મોટો દાવો. ઈવીએમ સાથે સ્લીપ મેળવી વેરિફિકેશન કરો. 10 ઉમેદવારોની ચૂંટણી પંચને અરજી. ભાજપ બીજેડી સહિતના પક્ષોના હારેલા ઉમેદવારોને ઈવીએમ પર શંકા. ₹11 લાખમાં કુરબાનીના 127 બકરા ખરીદી જીવ બચાવાયો. દિલ્હીના જૈન સમાજના પહેલની ચર્ચા. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી. એક સાથે દેશના 28 જેટલા એરપોર્ટને ઈમેલથી ધમકી. સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકો ભરવા સરકારે અગાઉ જાહેરાત કરી છતાં 2700 કાયમી જગ્યા ન જ ભરાઈ. સ્વામીઓના નવા સેક્સકાંડથી આક્રોશ. હરિભક્તોનો મોરચો. લંપટ સાધુઓને ભગાવો. સ્વામિનારાયણ સંપ્રદાય બચાવો. એનસીઈઆરટીના વડાની માતા પિતાની ચેતવણી. બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની વાલીની ઘેલછા આત્મહત્યાથી ઓછી નથી. સકલાની. T20 વર્લ્ડ કપમાં હવે ખરાખરીની ટક્કર. આજે સુપર 8માં સાઉથ આફ્રિકા અને અમેરિકા વચ્ચે મુકાબલો. રાત્રે 8 વાગ્યાથી મેચ.